હા બા હું તો શું કામે અને ટાઈમે ભણવા આવ્યા દાદો અને તાળું મારીને સારી ગોખલા મૂકી દેજો. હા માં. હા પહેલું મારે છે ને કાલ ટેક્સ છે તો મને પ્રશ્ન જોઈ લે તો મને આવડી ગયો જવાબ હરખો. નો સમજે આ મજૂરિયા છે ને કોઈ વાતે નો સમજે. રાજુભાઈ પેલા નીંદી નાખું કે નીણ વાડી નાખું? પેલા છે ને હું પૂછું એનો જવાબ દે એટલે મને ખબર પડે કે તારી પાસે કયું કામ કરાવું. શું છે બાપા કયો ને? ના ના રોજ એક ને એક વાતની મારે તારે લપ કરવાની. સવારે ટાઈમે મૂલે તો આવી જવું જોઈએ ને. 10:30 વાગ્યા. મને ખબર છે 4-5 તિથિયા મારે મોડું થાય છે પણ હું હાંજે થોડુંક મોડે ઉઠીને કામ કરીશ. એમાં એવું છે મારા છોકરા છોકરીને અત્યારે પરીક્ષા આવે એમ છે તો બિચારા વાંચવામાં નવરા ન હોય એટલે છોકરી છે ને સુલાનું કરી ન થકતી કેમ કે વાંચવું પડે એટલે હું રાંધું છું ને એમાં મોડું થઈ જાય છે. છોકરાઓને પરીક્ષા આવે છે, ઘરમાં ખાવાના ફાફા છે અને છોકરાઓને ભણાવવા છે. તમને બધાને એમ જ છે ને કે મારા છોકરા કમિશનર થઈ જાય, મોટા ડીએસપી થઈ જાય. આમ જો પેલા આપણું વિચારાય અને પેટનું વિચારાય. અને તમને બધાને એમ છે કે આપણે જિંદગી આખી મજૂરી કરી, છોકરાઓને ભણાવી ગણાવી નોકરીઓ કરાવી. તમારા મોઢા નોકરીઓ કર્યા જેવા નથી. મજૂરી કરાય. કામ ધંધો કરો તો જિંદગીમાં બે પાંગળે થાય છો. ભલે વાંધો નહીં, તમારી વાતનો વિચાર કરી પણ અટાણે પેલા નીંદવા માંડું કે નીણ વાટ નાખું? નીણ વાટી નાખ. આપણને એમ કે ગરીબ માણસ છે તો 2 રૂપિયા રડે પણ આને નો હોય. કા કઈ બાજુ? ક્યાં કામેથી આઈલી આવું છું. એવું છે? આ છોડીને હગાઈ કરી? ના હજી તો મારી છોકરી ભણે છે અને મારે ભણાવે છે. અને છોકરો? બે બેનભાઈ નું બેનું પણ પેલા ભણી લે, કઈક નામ બનાવી લે તો ક્યાંક નોકરી હારી જડે ને. હા એ વાત સાચી. અમે તો દુબરપણામાં જિંદગી કાઢી પણ છોકરી બે છોકરી ભણી લે ને થોડી ઘણી નોકરી કરવા લાયક થઈ જાય તો એને ઈ પ્રમાણે સારું ઘર જડે મળે. હા એ વાત સાચી હો. આયલા કરે હવે સમય નું કામ કરે, આપણે આપણું કામ કરી. ઈ તો ઠીક પણ અત્યારે તું કઈ બાજુ આઈલી? કામેથી આઈલી આવું છું. તો હાલે મારી વાડીએ મારે ઘઉં લેવાના છે. બધી વાત હાસી પણ હું તમને ખબર ને રાજ્યના કામે જાઉં છું, એનો સ્વભાવ ખરાબ છે. એમ થાય છે કે એની ખેતરમાં પગાઈ નથી મૂકવો. પણ જો અમે ગરીબ ભલે રહ્યા પણ અમે ઈમાનદારીથી જીવી છીએ. 10,000 રૂપિયા મને ઉપાડ આપ્યો છે મારા છોકરાઓને નિહાળમાં પૈસાની જરૂર હતી એટલે 10,000 વરે નહીં ને ત્યાં સુધી મારે કોઈને જાકારો ન દેવાય. એનું કામ રખડે મારે તમારે ત્યાં ન હોય એટલે ઘઉં તમે બીજાને આપી દો પણ હું નહીં આવી શકું. ઠીક આ વખતે નહીં આવ, આવતી વારે તો આવવું જ પડશે તારે. કા લે ઈ વાડી જ મારી છે, મારે એને ખાલી કરાવવાની છે તઈ તો તારે આવવું પડશે ને પછી. પછીની વાત તો પછી પણ ઈ વાડી તમારી છે ઈ કે મારી છે મને કઈ સમજાણું નહીં. એ ઈ વાડી મારી છે પણ અત્યારે તું એને સહી પૂછીશ ને એટલે તને ખબર પડશે. બાકી ઈ તો છે ને અત્યારે તમને હારો લાગે છે ને પણ ઈ તને પૈસા દીધા છે 10,000 રૂપિયા એટલે તને ઈ હારો જ લાગવાનો છે. ઈ પછી બધી તને ખબર પડી જશે. હાલ આમ જા. કઈ વાંધો નહીં, અમારે તો બાપા પૈસા દીધા છે એનું કામ જ કરવું પડે ને. અમે હારો લાગવાની નો હારો લાગવાની ક્યાં વાત આવી? ભાઈ શીખ જાય છે. હું છે ને રિફિલ લેવા જાઉં છું. મારા બોલપેન ની રિફિલ પતી ગઈ બેયમાં. તારે એક હાટું જ લેવાની છે? એટલે તારે લેવાની? મારે લેવાની છે. સારો લ્યો. એક નહીં બે દે. બે? એક બ્લેક કલર ની, બ્લુ કલર ની કે બે બ્લેક કલર ની? ના એક બ્લુ કલર ની ને એક લાલ કલર ની. ઓકે બ્લુ રેડ યાર લેતો. હા પણ ભાઈ આ બાજી કાનું આવ્યા? બા કામે હોય ને હજી. પણ બા 6 વાગ્યામાં આવી જાય, 7 વાગી ગયા છે હજી નથી બા આવ્યા. 7 વાગી ગયા? હા તો હા તો કામ કર, હું છે ને ત્યાં બાની સામું જતો હાલ, પછી ત્યાંથી પેન લઈ આવીશ. બરાબર? હા જાતો. મને બહુ ચિંતા થાય છે. આ ખોટી ઉપાધિ ન કર. હાલ હું જાઉં છું હો. હું લેતો આવું. હા ચાલુ કર. નથી આવ્યું હજી? ચાલુ પછી થાશે, પેલા ઈ બધું બંધ કર છાનો માનો.
આમ વરહે આવીને મારે એક ને એક વાત પાછી રિપીટ કરવી પડે ને ઈ મને નથી ગમતું હો. હાલ હવે સમજી જાય ને જમીન આપી દે. પણ મીનામાં જમીન અમે વેચાતી તમારી પાસે લીધી છે ને તમે વરહોવર આવીને એમ કહો કે જમીન ખાલી કરી નાખ, જમીન ખાલી કરી નાખ. આ તમારી કઈ વાત છે? તું મોઢા બગાડમાં રોવા જેવા કરમાં. જો મારા છોકરો છે ને અહીંયા આવશે ને તો તારા ટાંટિયા ભાંગી નાખશે ને આટલું કામ કરે છે ને કામ કરવા જેવો નહીં રે, સમજી લેજે તું. પણ મીનામાં આ જમીન તો 20 વર્ષ પહેલા તમારી પાસેથી 5000 રૂપિયાની લીધી છે અને ત્યારે તમે જ એમ કહેતા હતા કે હાલો તમને હું દસ્તાવેજ કરી દઉં, પણ મારા બાપા એમ કીધું કે ખાલી આ 5000 નું લખાણ કર્યું છે ને એ બરોબર છે અને આવડો મોટો વિશ્વાસ કર્યો ને હવે તમે આવું કરો છો. ઈ તો 5000 ઉછી ના દીધા તા. કઈ 5000 માં આવડી મોટી જમીન ન દઈ દીધી હોય કઈ. હાલી નીકળ્યો છે. ઈ તો હવે જમીનના ભાવ વધ્યા ને એટલે તમે ફરી જાવ છો. પણ કાંઈ વાંધો નહીં, કાયદેસર તો હું લડીશ તમારા સામે. હા લડ દે ને, થા ઈ કરી લેજે. જા આ ઈ કરી લેજે તું તારે. આટલું જમીનનું બટકુય તારા ભાગમાં નહીં આવે, સમજી લેજે. હા તું લડી તો કરે અમને લડતા ન આવડતું કાઈ? હે એવી દબાવણી બતાવતો ને ખોટે ખોટીને જ મોઢું ફેરવી નાખી. જા કોકની જમીનનો ધણી થઈ ગયો છે મફતીઓ તેમાં. હા ખાલી કર નાખે જમીન, કહી દઉં છું. આ વાહ કુદરત વાહ, કેવડો મોટો વિશ્વાસ કર્યો તો. માણા જેમ ગાડાનું પૈડું ફરે ને એવી રીતના ફરી જાય છે. હવે છે ને મારે ભણવું જ નથી, મને ભણવાની ઈચ્છા જ મરી ગઈ. ઈચ્છા મરી ગઈ એમ? ભણવું તો પડશે જ, કેમ કે બા તો નથી માનવાના. બા ભલે નો માને પણ હું એને પરાણે એને કહી દઈશ મને ભણવું નથી એટલે નથી. જોઈ લેજે, બા તારી વાત માનશે જ નહીં, સમજી ગયો તું? ભલે ભલે નો માને, બરાબર તારું તો માને હે ને. બા તો તું જ કહી દેજે. હું થયું? કહી દે આવ્યા. હું કહી દે ને વગર કહી દે ને બે બાયદાદ રાખતા હોય. બા આ એમ કહેશે કે હવે મને નથી ભણવું, કે મારી ઈચ્છા નથી. લે કા બટા, કેમ તને શું વાંધો આવે છે ભણવામાં? બા હવે હે ને મન નથી લાગતું ભણવામાં હે ને એટલે નથી ભણવું મારે. નહીં મનનું ન હોય, કઈક બીજું છે. શું છે કે? પણ બા એમાં આવું છે જે મારે કોર્સ કરવાનો જ ને છેલ્લો, એમાં મારે ફી ભરવાની છે એટલી 50,000 અને તમે મજૂરી કરો છો, કેમ ભેગું કરશો બધું કયો? ઈ મારે વિચારવાનું છે કેમ ભેગું કરી, પણ ભણવું તો પડશે જ બટા. કેમ કે તારા બાપનું સપનું હતું કે મારા દીકરા અને દીકરી ભણીને આગળ જાય બટા. હું હજી કારી ગમે એટલી મજૂરી કરીશ, પણ તમારે ભણવામાં ધ્યાન રાખવાનું જ છે બટા. તમે ભણીને આગળ જાવ ને તો તારો બાપ ઉપર વયો ગયો ને એના આત્માને શાંતિ થાય બટા. અને પૈસાનો જ સવાલ છે ને. હાલ માર ભેગો તું કામ કરે. હાલ હાલ પેલા તારા ખાખડા હાલ, બાકી ખબરદાર કોઈ દી ભણવું નથી એમ નામ લીધું છે તો. મારી વાંહે તમે કેવા હેરાન થાવ અત્યારે. રાજુ બાપા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અહીં ઘર લગીન કાં આવ્યા? તમારે તો વાડીએ જવાનું છે. હા વાડીનું કામ હોય તો વાડી આવત, પણ થોડુંક જરૂરિયાત કામ આવી ગયું છે ઓચિંતાનું. કીધું ઘરે હશે. શું કામ હતું બોલો? છોકરાને પરીક્ષાનું છેલ્લું વરસ છે અને પૈસા ભરવાના છે. પૈસા નહીં ભરું તો છોકરાનું વરસ ફેલ થઈ જાય બાપા. એટલે 50,000 ભરવાના છે. તો મેં કીધું તમારી પાસે આવું તો 50,000 દ્યો, મારા છોકરાનું ભણતર પૂરું થઈ જાય. આના 50,000 ભરવા છે? આનું મોઢું છે 50,000 જેવું? આ દાડીએ જાય ને તો આના કોઈ 150 નથી દે એમ. અને ખોટા પૈસાના પાણી હુકા માવતરના તરસ. બિચારી કાળી મજૂરી કરી અને તમારે બધાનું ભરણ પોષણ કરે છે. આ તો તમે બધા છે ને મીઠા ઝાડના મૂળ ખાવ છો. તમારે કોઈને કામ ધંધો નથી કરવો ને એટલે ભણવાના નામ લઈને મજા કરવી છે. સમજ ગઈઢા માણા હમું જો. સાધુ બાપા, છોકરાને કઈ ન કયો. છોકરો તો 3 વર્ષ ત્યાં કહે છે કે તું બા ઘરે બે હું મજૂરી કરું, પણ નહીં. એનો બાપ મને કઈ ગયો છે કે મારા દીકરાઓને ભણાવજે, એટલે મારે એને ભણાવવો છે. મારા છોકરો ભણી ગણીને એક દી આગળ આવશે. એ તારા છોકરા આગળ આવે ને એમાં મારી આખું ટાઢી છે, પણ આના મોઢા નથી દેખાતા આગળ આવે એવા. અને પૈસા જોતા હોય તો હાલે ને બાપા, મારે કઈ ફેર ન પડે. મારે ક્યાં તને મફત દઈ દેવા છે? પણ દિવસે તમે કરજામાં ડૂબતા જાવ છો. રાજુ બાપા, તમારો એક રૂપિયો સૂકવીનું મરી કદાચ જમણા લેવા આવશે ને તો જમણાને કહે કે ભાઈ ઉભો રે, મારે ફલાણાનું લેણું છે સૂકવવાનું પછી આવે. પણ તમારો પૈસો દીધા વગર નહીં દઉં. ખાલી મને અટાણે મદદ કરો, હું વારી દઈશ પૈસા કામ કરીને. કાંઈ વાંધો નહીં, 50,000 રૂપિયા દઉં છું, પણ છે ને સવારે ટાઈમે કામે આવી જાજો. આવી જઈશ. ઈ તો બોયલા કરે. ગામમાં ઘણા એવા છોકરા છે ભોરા માવતરને ફોલીને ખાય. પૈસા વાળા છોકરાને સંગતું કરે અને કેન્ટીનમાં બેઠા બિસ્ટોલું પીએ અને બીડીયું પીએ અને છેલ્લે જિંદગી બગાડી નાખે.
વાહ વીજળી આજ તો વહેલી આવી ગઈ. હવે છોકરીએ કીધું કે બા હવે મારે થોડુંક વાસવાનું ઓછું થયું છે તો કે હું નવરી થાઉં છું તો તું કે રાંધવાનું રહેવા દે. છોકરી વેલી ઉઠી રાંધી નાખે પછી મારે કઈ ઉપાધિ નથી. હું તો કયું ને આવી ગઈ હલરવારે આવી ગયા સાહેબ ઘઉં કાઢવાના છે તો મજૂર ન થયા. પછી મેં કીધું આ બેઠી બેઠી આ ખડ ઉપાડ લઉં. આ એકદમ ધોરિયામાં ઉગી ગયું છે ને તો આ લીંબુડી થળિયા પાણી નથી પોકતું. નકર અટાણ કેવડી સીધર છે લીંબુ કેવડા આવ્યા હોય પણ આ લીંબુડી નથી આવ્યા હતી લીંબુ. સારું સારું હલરવાર આવે ને તો સા પાણીનો ટાઈમ થાય તો એને સા પાવાનો હા. અને રોટલાનો ટાઈમ થાય તો રોટલા દઈ દેવાના હો. ભલે ભલે. હું ઘઉં બહુ વઢાઈ ગયા લાગે કા ખાટ તો ખરો મોઢામાંથી કઈ લઈ નહીં લઉં. હા વઢાઈ ગયા. હા વઢાઈ ગયા. અને હું તો ગામમાં બધે વાતો કરે અમારી હે કે અમને દબાવે. શું તને દબાવ્યો ભાઈ અમે હે અમે હું તને માર્યું હે તને માર્યું તને કઈ નુકસાન પહોંચાડ્યું અમે હે આખા ગામમાં કેતો ફરસ અમને બદનામ કરે ખાયા હે અને કોઈને નહીં ઓલા મજૂરિયાને કેસ બોલો કે આ જમીન અમારી છે. હવે એને ક્યાં તારે કહેવાની જરૂર હતી હે પણ અમારી છે તો અમે એમ જ કહીએ ને અમારી છે એમ. બોલ ગમી અમારી છે એમ. ખાત બારમાં અમારું નામ બોલે છે સમજી લેજે તું. આ ખાતામાં અમારા નામ બોલે છે. હા ચોપડા વાત તો તને ખબર પડે. ગામમાં ખોટી વાત કરસ ને હવે તને દબાવશું ખરા ને તને મારશું ખરા. હવે હું નહીં આવું હવે મારો છોકરો આવશે જવાબ લેવા તારી પાસે સમજો. હા ઈ સિવાય તમે સીધીને રીતે જવાબ નહીં આપો. હાલો જાઉં છું. દઈ દેજે જમીન અમારા બાપની છે. બહુ કરી આ ડોસી તો બહુ કરી. મારી પાસે લખાણ છે મેં 5000 રૂપિયામાં જમીન પાસેથી લીધી છે. બહુ જાજુ થાય ને તો હું કોર્ટે જઈશ પણ હું એના સામે લડીશ. હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હેલો મિત્રો હું છું મિત્ર લાખાણી ઉર્ફે મિતલો. જય ગણેશ મિત્રો હું છું કાજલ સુપરપુત્રા. હું મીના શર્મા. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો મારી YouTube ચેનલ છે વીજળી કોમેડી ઓફિશિયલ રાજ્ય ઓફિશિયલ કોમેડી. બંને ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.